નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. દાહોદના તોરણી ગામથી બહુ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દાહોદના તોરણી શાળાના એક આચાર્યએ એની સ્કૂલની નાની એવી બાળકી ઉપર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો અને પ્રયાસ દરમિયાન એ દીકરી જે છે એને આચાર્યએ મારી નાખી છે. લીમખેડા પોલીસ સ્ટેશનનો આ વિસ્તાર છે અને અહીંયા આ જે બનાવ બન્યો છે એ બહુ ગંભીર છે. ગુજરાતભરમાં આ દુર્ઘટનાની ચર્ચા કરવામાં આવી રહી છે. પણ એ શું થયું હતું, કઈ રીતના બન્યું હતું, આરોપી કોણ છે, તમામ વિષયને લઈ અને વાતચીત કરવી છે. અને વાતચીત કરવા માટે આપણી પાસે રેહાનભાઈ પટેલ જોડાઈ ગયા છે, આપણા વાઇબ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટર. રેહાનભાઈ, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયા. રેહાનભાઈ, દાહોદના આદિવાસી વિસ્તારમાં લીમખેડાના તોરણી એવા ગામમાં શું થયું હતું એ એક્ઝેક્ટ માહિતી ગુજરાતભરને જોઈએ છે, કારણ કે આ બહુ દુઃખદ અને બહુ ગંભીર ઘટના છે. પહેલા તો હું આપણે જણાવું, દાહોદના જે તોરણી પ્રાથમિક શાળા ખાતે જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ, તમે પણ કીધું, અને દુઃખદ ઘટના કહી શકાય. કારણ કે જે વ્યક્તિએ જે હત્યા કરી છે, જે બાળકનો મૃતદેહ મળ્યો છે, સમગ્ર મામલો સામે આવ્યો હતો દાહોદના તોરણી પ્રાથમિક શાળા ખાતે. જે બાળકીના મૃતદેહનો જે આખો બનાવ હતો, બનાવમાં જે શાળાના જે આચાર્ય છે ગોવિંદભાઈ નત દ્વારા જે વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે. મહત્વ છે કે જે શિક્ષક દ્વારા જે બાળકીની સાથે જે કૃત્ય કરવામાં આવ્યું છે તે ખૂબ જ દુઃખદ છે. કારણ કે આદિવાસી વિસ્તાર છે દાહોદ જિલ્લો, અને આદિવાસી વિસ્તારમાં જો આવું થાય તે એક ગંભીર બાબત છે. ગઈકાલથી જ જે સમાચાર સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યા છે, અને આદિવાસી વિસ્તારમાં જો પ્રાથમિક શાળાની અંદર નાની બાળકી સાથે આ પ્રકારનું કૃત્ય જો શાળાના શિક્ષકો કરશે તો વાલીઓમાં કઈ રીતે વાત પહોંચી શકે તે આપ સમજી શકો છો. સાથે સાથે મહત્વની વાત એ છે કે જે તોરણી પ્રાથમિક શાળાના જે આચાર્ય છે ગોવિંદભાઈ નત, જે બાળકીની માતા દ્વારા તેઓની ગાડીમાં આચાર્યની ગાડીમાં આ જે દીકરી છે તેને બેસાડવામાં આવી હતી. ત્યાંથી આચાર્ય આગળ ગયા અને આગળ જઈને આચાર્ય જે છે તે બાળકી સાથે દુષ્કર્મ કરવાનો જે પ્રયાસ કર્યો હતો, જેને લઈને આખો મામલો સામે આવ્યો છે. જોકે જ્યાં દાહોદ જિલ્લા પોલીસ છે તેમની સરાહનીય કામગીરી છે. આ તમામ જે આખી માહિતી સામે આવી ત્યારબાદ દાહોદ પોલીસ સતત આ બાબતે જે ચેક કરી રહ્યું હતું કે આ મામલો શું હતો. આચાર્યને એટલું પણ ભાન નહોતું કે જે બાળકી છે તે બાળકીને આખી દિવસ ગાડીમાં રાખી અને સ્કૂલ છૂટ્યા પછી જે બાળકીને ત્યાંથી મૂકી અને ફરાર થઈ ગયો હતો. જોકે દાહોદ પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી હતી અને તપાસ હાથ ધરી અને જે સમગ્ર મામલો છે તે બહાર આવ્યો હતો. સમગ્ર શિક્ષણ જગતમાં જે આ બાબત છે તે ખૂબ જ દુઃખદ ઘટના છે. આ બાબતે ત્યારે મેં જે શિક્ષણ મંત્રી છે કુબેરભાઈ ડિંડોર, તેમનું પણ મેં જે તેઓ બોલ્યા છે તે પણ હું સાંભળ્યું છું. અને જે મામલો છે તે મામલો દુઃખદ છે, કારણ કે જે એક નાની બાળકી જ્યાં અભ્યાસ શિક્ષક જગત જે છે તે શિક્ષક જગત નાના બાળકથી લઈને મોટા બાળક જે શિક્ષકો છે તે આઈએએસ પણ બનાવી શકે છે, આઈપીએસ પણ બનાવી શકે છે. કોઈ પણ સરકારી નોકરીમાં જો તમે શિક્ષણ લીધું ન હોય તો તમે પહોંચી ન શકો, પરંતુ જો શિક્ષકો જ આવું કરશે તો કઈ રીતે આપણે જોઈ શકીએ કે શિક્ષણ આપણું આગળ આવશે. ત્યારે શિક્ષણ મંત્રીએ પણ કહ્યું છે કે જે આવા શિક્ષકો છે તેમની પર કાર્યવાહી કરવામાં આવશે. જોકે દાહોદ પોલીસે આ સમગ્ર મામલે જે ફરિયાદ નોંધી છે, ફરિયાદના આધારે જે આરોપી છે તેની અટકાયત પણ કરવામાં આવી છે. જી રેહાનભાઈ, આપણે જે પોલીસ અધિકારી છે ત્યાંના રાજદીપસિંહ ઝાલા, ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, એમને પણ સાંભળી, એમને શું કહ્યું. 6:30 આસપાસ જે તોરણી ગામની પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ પાસેથી શાળાના પ્રેમાઇસીસમાં જે બાળકી ધોરણ 1માં અભ્યાસ કરતી બાળકીની લાશ મળેલી, તે બાબતમાં એમનું પોસ્ટમોર્ટમ કરાવેલ. બીજે દિવસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા તેમાં ધ્યાન પર આવેલ કે સ્મોધરિંગથી બાળકીનું મૃત્યુ થયું છે, મતલબ એનો શ્વાસ રૂંધી દેવાના કારણે બાળકીનું મૃત્યુ થયું છે. આ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળતા પોલીસે એ દિશામાં તપાસ ચાલુ કરી. તમામ ટીમો એલસીબી, એસઓજી, સ્થાનિક પીઆઈ, પ્રોબેશનલ ડીવાયએસપી, તમામ અલગ અલગ 10 જેટલી ટીમો આમાં બનાવવામાં આવેલી. શાળામાં જઈ પોલીસે પોતે સામાજિક સંસ્થાના કાર્યકર છે અથવા શિક્ષણ વિભાગથી છે એવી રીતે અલગ અલગ બાળકોની પૂછપરછ કરતા ધ્યાનમાં આવેલું કે આ બાળકી શાળામાં હાજર નહોતી, પ્રાર્થનામાં પણ નહોતી, જે મધ્યાહન ભોજન હેઠળ દૂધ આપવામાં આવે છે સવારે તેમાં પણ નહોતી. તો એના પરથી બાળકોના નિવેદનો અને શિક્ષકોની પૂછપરછથી પ્રસ્થાપિત થયું કે બાળકી શાળાએ પહોંચી નહોતી. સમગ્ર બનાવની હકીકત એવી હતી કે સવારે આશરે 10:20ની આજુબાજુમાં
પ્રિન્સિપાલ ભૂપતભાઈ નટ પોતાની ગાડી લઈને સ્કૂલે જતા હતા ત્યારે એની માતા રસ્તામાં બાળકીને લઈ અને ઊભા હતા. એમણે આ પ્રિન્સિપાલની ગાડી રોકાવી અને એની ગાડીમાં આ દીકરીને બેસાડી દીધેલી. ત્યારબાદ સમગ્ર ઘટના એવી બની કે આ પ્રિન્સિપાલે રસ્તામાં કોઈ સ્થળે બાળકી સાથે દુષ્કર્મ કરવાના પ્રયત્ન કરતા બાળકીએ બૂમાબૂમ કરવા લાગેલી અને એનું મોઢું દાબી દેવામાં આવેલું, જેના કારણે શ્વાસ રૂંધાવાથી બાળકી બેહોશ અથવા તો મરણ ગયેલી. ત્યારબાદ આ પ્રિન્સિપાલ પોતાની ગાડી જે સંપૂર્ણપણે કાળા કાચવાળી ગાડી રાખે છે, આ પ્રિન્સિપાલે પોતાની ગાડી શાળામાં જઈ નિયત જગ્યાએ પાર્ક કરી લોક કરી દીધેલી. સાંજના આશરે 4:45 એણે ગાડીના કાચ થોડા ખોલી નાખેલા, જેથી કોઈ વ્યક્તિ જોવે તો એવું પ્રસ્થાપિત થઈ શકે કે ગાડીમાં પુરાઈ ગયેલી. આ ઉપરાંત જ્યારે શાળા છૂટી ત્યારે પ્રિન્સિપાલે બધાને રવાના કરી દીધા અને પોતે પોતાના હાથેથી ઉપાડી આ બાળકીની લાશને જે જગ્યાએ મળી ત્યાં મૂકી દીધેલી અને બાળકીનું દફતર જે એની ગાડીની લેગ સ્પેસમાં પડી ગયેલું અને ચપ્પલ પણ ત્યાં નીકળી ગયેલા ગાડીમાં, એ ઉપાડી અને બાળકીના વર્ગખંડની સામે ખૂણાવાળી જગ્યાએ મૂકેલું, જે અમારી પૂછપરછમાં બાળકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આખા દિવસ દરમિયાન આ દફતર અહીંયા નહોતું. આ તમામ હકીકતો ધ્યાનમાં આવતા તમામ શિક્ષકોને અત્રે લીમખેડા પોલીસ સ્ટેશને સઘન અને સતત પૂછપરછ કરેલી અને તમામ ટેકનિકલ ડેટાનું એનાલિસિસ કરતા પ્રિન્સિપાલ કબૂલાત કરેલી અને ભાંગી પડેલા અને એણે જે પહેલાં સ્ટોરી કરતા હતા કે મને ખ્યાલ નથી, મેં ઉતારી દીધી હતી, એ જ પ્રકારની વાત કરતા હતા. એ તમામ બાબતોમાં સત્ય સામે આવ્યું અને આ સંપૂર્ણ કૃત્ય પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવેલું હતું અને તેમના દ્વારા આ રીતે આ દીકરીની જે લાશ છે એનો નિકાલ કરવામાં આવેલો. સર, આમાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે હજી ફાઇનલ જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે આવશે એમાં તમામ જે અંગોના અને ઈજાઓના વર્ણન આવશે એ રીતે આવશે, પરંતુ દેખીતી રીતે તાજેતરના ઈજાના કોઈ વુંડ જણાયા હોય એવું હાલ સુધી ધ્યાન પર આવેલું નથી. એમ છતાં બાળકીના અડપલા કરવા અથવા દુષ્કર્મનો પ્રયત્ન કરવો જે બાબતની કલમો ઉમેરી અને એની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સર, પોલીસ પૂછપરછમાં આવું કોઈ કે એડલ્ટ મૂવી જોવાનો કે ફોન જોવાનો શોખ હોય? ના, આરોપીના ફોનમાંથી એવી કોઈ હકીકત હજી સુધી મળી નથી, પરંતુ એમના ફોનને ફોરેન્સિકમાં મોકલવામાં આવશે, જે એમની ડિલીટેડ હિસ્ટ્રી તમામ રિટ્રાઈવ કરવામાં આવશે અને જેના ઉપરથી આ હકીકત ધ્યાનમાં આવશે. અને મુખ્ય વસ્તુ એ છે કે આ સંપૂર્ણ ગુનાનો જે ભેદ ઉકેલાયો છે ટેકનિકલ એનાલિસિસથી અને ખાસ કરીને આરોપીના ફોનથી જ આ ગુનો ઉકેલાયો. 55ની આસપાસ હશે. ઓકે સર, થેન્ક યુ. તો આ હતા પોલીસ અધિકારી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા કે જેમણે તમામ માહિતી આપી. આવા જે શિક્ષકો છે જેની વાત કરવામાં આવી રહી છે, ગોવિંદ નટ, આવા શિક્ષકોની સાથે શું થવું જોઈએ, આવા લોકોની સાથે શું થવું જોઈએ, તમે અમને જણાવો. જોડાયા અમારી સાથે, બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.